નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા, જે લોકો હંમેશા દુખી રહે છે, એમને ખુશ રહેવા માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, સૌથી પહેલાં તો ખુશ રહેવા માટે દોસ્તો પોતાના પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી છે। જો તમને તમારા પર વિશ્વાસ હશે તો તમે દરેક કાર્યમાં સફળ થઈ શકો છો, કારણ કે જો બીજા ઉપર ભરોસો રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે। નંબર 2, ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ। જ્યારે તમે કોઈ વસ્તુની વધારે પડતી આશા રાખો છો અને એ આશા પૂરી નથી થતી, ત્યારે તમારે દુઃખી રહેવાનો વારો આવે છે। એટલા માટે વધારે પડતી આશા બિલકુલ ક્યારેય પણ ન રાખવી જોઈએ। નંબર 3, ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહેશો। નંબર 4, પોતાની વાણી ઉપર સંયમ રાખવો, જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે। નંબર 5, મિત્રો, દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા, એ સત્ય છે। નંબર 6, કોઈનાથી તમારી સાથે નંબર 6, કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું। જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું। ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે। જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે। સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી, સત્ય હંમેશા દિલથી જ નીકળે છે। આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે। માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું। ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે। એ સંબંધોની ઉંમર વધારે હોય છે
જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે. રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી. એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને અહીં હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, તેને ખુશહાલ બનાવવી પડે છે. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો, કારણ કે દોસ્તો, પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, એને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય નથી તૂટતો, એ યાદ રાખજો. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય તો મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. વધારે બોલવા અને હસવાવાળું વ્યક્તિ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે માણસ અંદરથી તૂટી ગયો છે. મોટો માણસ એ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. કોઈ પર આંધળો ભરોસો કરીને જુઓ દોસ્તો, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર, નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે. લોકો શું કહેશે એ વાત ઉપર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે. આપણામાં રહેલી કમીઓને આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં, કારણ કે બીજા લોકો તો ફક્ત તેનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે. આ નાનકડી જિંદગીના બે ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એને સંભાળીને રાખવા એ આપણી
હુન્નર હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. નસીબ નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. જે લોકોને ખબર છે કે દર્દ શું છે, જે લોકો દર્દને સમજી શકે છે, જે લોકોને દર્દનો અહેસાસ થાય છે, એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને સ્વયંને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. એટલું શીખ્યું છે જિંદગીથી કે આપણે જેટલી પણ જે લોકોની વધારે કદર કરીએ છીએ એ જ લોકો આપણને પરેશાન પણ કરતા હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ ફરક નથી પડતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.